રામ જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અહીંયા હતું આપણે અઘોસર અને અત્યારે એટલી થઈ ગઈ છે અને ઓર્ડર જો આજે આપણે બેલા નાખી દીધા અને વાગી ગયા 7:30 થઈ ગઈ અને સુરત દાદા પણ 8ની રજા થઈ ગયા અને વાદળા હવે ધીમે ધીમે પાણી ભરવા જઈ રહ્યા છે. પણ જે દરિયામાં પાણી ભરવા જઈશે એટલે લાગશે વાર, પણ આવશે મજા. એટલે વરસાદ ટૂંક સમયમાં થઈ જશે, કેમ કે ગરમી પ્રમાણે છે તે પ્રમાણે. તો બેલા અહીંયા નાખી દીધા એ કમ્પ્લેટ, કેમ કે આપણે કડિયા કામ ચાલુ છે. સાંજે 11-12 વાગ્યા બેલા હાર્યા રહેતી. તો હવે આજે વંડીનું થોડુંક વધારે કામ કરવાનું. અને અહીંયા એવું અમારા આશુબેન ને રિદ્ધિબેન કામ કરે છે, તમને પાછળનો કેમેરો કરી દઉં. આશુબેન રામ રામ ને જય માતાજી. બેન થોડુંક વધારે બોલો, કેમ કે બોલેવા નથી, બેલા હરાયા ખાલી. રિદ્ધિબેન તમે શું કરો? આ ગોપાલભાઈ શું કરો? અમે તો જય માતાજી, રામ રામ. જો આ રિદ્ધિબેન ને ઠામડા હું કે તું ઠામડા મેકવા જાવ. ઉઈડા ઠામડા ઉઈડા ઠામડા ઉઈડા ઠામડા વિનાય. આ મારા બોન હે ને નાના, તો એને રાખવાના હોય કઈ. હે બેન, તમારું નામ શું છે? સીવી બેન. આ નામ શું છે? ઠામડા ઉડકી નામ. મારું નામ હે મમ્મા. હા મામા. અચ્છા મામા શું કહેવાનું? મારું નામ શું છે? કેવું ચાલો પથારી બધું કમ્પ્લીટ છે. રસો પેલા નહીં ખાય જ આ માંડવો જીઠું વરવાનું હોય. રામ રામ ને જય માતાજી. તો આયા થાય રોટલી ગરમા ગરમ રોટલા કાઢવા બાકી છે. ને આ બેન અમારા શું કરે? શું કરો તમે? મીઠું લઈ દો. બાજરાના રોટલા બનાવવાના. માત્ર વધી 5 હતી બાઈક પણ ડમરી વર્ક થઈ ગયા. પછી આપણે સર્વિસ કરી નાખીશું. માતાજી, જો અત્યારે આપણે દેશી ચૂલા પર આપણે રોટલા બનાવતા હતા મારું જે આપણે રસોડું વીખી નાખ્યું ને, એટલે આપણે બનાવ્યા મમ્મીને ગેસ ઉપર રોટલા. એટલે કેટલો ફેર ગેસ ઉપર રોટલા આવા થાય અને દેશી ચૂલા ઉપર રોટલા પણ ગાડાના પૈડા જેવો મસ્તીનો સ્વાદ આવે. અને ગેસમાં તો ગેસ જેવો થાય. આપણા રોટલો ખાય ને એટલે ગેસનું વાળું હોય ને એટલે ગેસ આપણને 1:30 અને બપોરાનો સમય થઈ ગયો. બપોરો કરવા બેસી ગઈ. 1 વાગે ખાવાનું હોય. વાટા બાકી હતા એટલે વાટા કરતા હતા. અને આપણે પણ અત્યારે નોકરીથી ઘરે વહીએ એટલે કારખાના ઘરે વહીએ. ટિફિન લેતા લઈએ અને રસોડું જો આપણે વીખી નાખ્યું ને, એટલે આજે ગેસ ઉપર રોટલા બને. નકર દેશી ચૂલા ઉપર આપણે રોટલા બનાવી. ગેસ ઉપર જો આવા રોટલા બનાવી. શાક છે ફુલાવરનું. જય માતાજી. જય માતાજી. ઢોકળું બનાવવાના તો ત્યારે જ પાછું બનાવશે. નવું ઝૂંપડું. તો જૂનું ઝૂંપડું વીખી નાખ્યું, નવું ઝૂંપડું બનાવવાનું છે. જે કામ થોડુંક ચાલુ છે. જમાઈ જવું બેસી ગયા. જમાઈને 1:30 વાગે જમાડી છે. ફુલાવર બટેકાનું શાક છે, અલગ આઈટમ. હા હાલો બપોરો કરી લઈ. વિપુલભાઈ ઘડીક આરામ કરવો છે અને માંડવો વીખી નાખ્યો એટલે ઠંડી સાઈઝ પણ છે. અને ચૂલાના રોટલા આટલા નહીં આવશું બેન. ઠંડી સાઈઝ અહીં દેખાડજો. ઠંડી સાઈઝ બરફ નાખી આમાં ખોખા શીખા હતા ને. હાલો બધા બેસી ગયા જમવું નહીં. બપોરો 1:30 વાગ્યાનો બપોરો.
અને આપણે લઈ લીધું મરચું. બનાવી ગયા. જય માતાજી. જય માતાજી. બાપા સીતારામ. બાપા સીતારામ બગદાણા વાળા. એમ શું વિડીયો જોઈને આયા? વિડીયો જોઈને મેં કીધું કામ ચાલુ બે દિવસ પાણી પાયો ખોતો હતો ને તેને વિડીયો જોઈ છે મેં કીધું લાઈ ખબર કાઢી આવી પૈસા પૈસા જોતા હોય તો વાહ વાહ. મંડી સણ થોડાક નો દેવો પડે હા, ટેકો? દેવા જ પડે ને ટેકો. હોય એટલા દેવાય. હા કોઈ 200 હોય કોઈ 500 હોય 5000 હોય હા, ઈ તો હોય એટલા દેવાય. બે માણસો લાયા બોડી. બે માણસો આપણે બોડી કા બંધ કરી એમ આમ જોવાનું કાકા. બે બોડી કાઢે. થોડુંક આટલું સૈણું લખવાનું. ઓટલું બાકી છે. થઈ જાય ને ધીમે ધીમે. હા ધીમે ધીમે. આ બરાબર. તમે જોયું તું અમારું ઝૂપડું શું હાલે ભાઈ? શાંતિ છે. અહીંયા પૂંડી બનાવી એવી. હરવે હરવે મહાડા વિખતા છે ને આવું કરતા છે. સપોટા થાય એકદમ. આયા હાય હા. ધીરે ધીરે ફોન આવી ગયો રિક્ષા. એવું જ છે. વાસક હાલો નીકળો. જો નીકળે ઝડપથી. એ હારું. અહીંયા તરફ ભગવાન કામ ચાલુ ને રસોડું આપણે કાઢીને. દેવનો ફોન આવી. તો પછી નિરાંતે આવજો. બસ નિરત આવી. વાસ્તુ વાસ્તુ ને ત્યારે વાસ્તુ. વાસ્તુ લઈ ત્યારે આવજો. આજ કે જેમ નામ કાઢ્યા. ના મારો ઓલો રિક્ષા ઉકાળે પગે. આ જો માંડવો કાઢી નાખો. રસોડું બનાવવાનું હોય. ચૂલો જો દેશી. કડી આવે હું છે ને તરાપા બાંધે ને હવે આપણે આ કામ ઉપાડવાનું છે. અહીંયા બાઈક આખું બાંધી રાખી દીધું છે. રહોડું આટલે પોઈગું છે. હવે પતરા સડાવવાનું બાકી રહ્યા છે. અહીંયા લાઇટ નથી અને રોટલા બનાવવાનું ચાલુ છે. જય માતાજી. રામ રામ. રામ રામ. જય માતાજી. આમાં ધોવાણો કેટલો લાગે, પવન કેટલો લાગે. રોટલા સાંજે તો બપોરે તો આપણે બનાવ્યા હતા ગેસ ઉપર અને અત્યારે બનાવ્યા ચૂલા ઉપર, દેશી ચૂલા ઉપર રોટલી ને બાજરીના રોટલા. હે કેટલા રોટલા ખાવાના? આજે 2-3 ખાવાનું. એમ જો તાવડી ઉપર ચડે મસ્ત મજાનો રોટલો ગાડીના પૈડા જેવી. ગેસ ઉપર અલગ પ્રકારની થાય નહીં? ત્યાં વારું કરવા જ બેહો, સનલીની ઊભા થાય છે ને. હાલો વારું કરો બેસી જાઓ. અને આ બધું થોડું કામ કમ્પ્લીટ વાઈન્ડી સુધી આટલી. અને અંદર હવે ગેસ ઉપર શેનું શાક થાય છે? મરચાં તો થઈ ગયા કમ્પ્લેટ. આમાં ગેસ ઉપર શાક કેનું દેખાય? 2 ચમચા. વાહ, મગ ને ટમેટા નાખી મસ્ત મજાનું શાક રગડા જેવું શાક બનાવ્યું છે.